ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો 10:30 જેવું વાગી ગયું છે અને આજે છે સાતમ, એટલે ઘણાય તો નહીં રહેતા હોય હાતમ, અને કણબીની હાતમ કહેવાય છે. તો અહીંયા તો નથી કોઈ રહેતું, એટલે હું એક રહી છું. મારા મમ્મીને ને એની ત્યાં બધા પાડે છે, એટલે મેં પણ આજે પાડી છે. આ સાતમ રહેવાથી સારું છોકરાઓ માટે. તો હું પણ આજ સાતમ રહી છું, એટલે મારે અત્યારે જો શીતળામાના મંદિરે જવું છે દર્શન કરવા માટે. અને જો અહીંયા છે ને આપણે પૂજાની બધી સામગ્રી લઈ લીધી છે, કુલેર બનાવી લીધી છે, અને દીવા ને અગરબત્તી ને પંચામૃત ને પાણી ને શ્રીફળ ને એવું બધું આપણે પૂજાની સામગ્રી લઈ લીધી છે. અને દિત્યાબેન પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. હું શીતળામાની મંદિરે દર્શન કરવા જાઉં છું. હજી તો કેમ? હજુ રવિવાર છે ને એટલે. તો આજે રવિવાર છે એટલે દિત્યાને રજા છે આંગણવાડીએ, તો દિત્યા પણ મારા ભેગે આવે છે મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો પહેલા ફટાફટ છે ને આપણે મંદિરે જઈ આવીએ અને શીતળામાની પૂજા કરી આવીએ, ને પછી આજે જે કાલે ઠંડુ બનાવેલું હોય એ જ ખાવાનું હોય. આપણી પૂજા કરીને પછી આપણે વાર્તા કરશું. ચાલો તો જઈએ હવે ફટાફટ આપણે મંદિરે. ત્યાં જઈને હું તમને દર્શન કરાવીશ શીતળામાના. ચાલો તો હવે શીતળામાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ ને જો અહીંયા છે ને માતાજી બેઠા છે આપણે શીતળામાં, ને અહીંયા જો ઘણા લોકો જુવારીને પણ વયા ગયા છે. જય શીતળા માતા. દિત્યાબેન પણ જો અહીંયા દર્શન કરવા માટે બેસી ગયા છે. તો ચાલો પેલા ફટાફટ આપણે શીતળામાની પૂજા કરી લઈએ. ચાલો તો આપણે શીતળામાના મંદિરે જે આપણે બધું પ્રસાદ ને બધું ધરાવવાનું હતું એ બધું ધરાવી દીધું છે. તમે પણ નીચે કોમેન્ટમાં જય શીતળામાં લખી નાખજો અને દર્શન કરી લેજો. આપણી પૂજા સરસ થઈ ગઈ છે ને હવે આપણે જઈએ આપણા ઘરે. ચાલો તો મંદિરે પૂજા કરીને આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને હવે આપણે શીતળા માતાની વાર્તા સાંભળશું ને પછી આપણે એકટાણું કરશું. તો હું વાર્તા વાંચીશ અને આ લોકો વાર્તા સાંભળશે. તો ચાલો હવે આપણે વાર્તા વાંચવાની શરૂઆત કરી દઈએ. જો હાથમાં અમે લઈ લીધા છે ચોખા. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમના દિવસે સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ચાલો તો અત્યારે 5:15 જેવું વાગી ગયું છે ને અમે વાર્તા વાંચી લીધી છે ને અત્યારે છે ને અમારે પ્રી રક્ષાબંધન ઉજવવાની છે. અત્યારે દિત્યા છે ને એના કાકાને રાખડી બાંધવાની છે, કેમ કે એના કાકાને છે ને જતું રહેવાનું છે. આજે જતું રહેવું છે તારે? રક્ષાબંધન નથી કરવી? રક્ષાબંધન ની 7મ 8માં પાછો આવીશ. ઠીક. તો એને જો આજે જતું રહેવાનું છે રાજકોટ. તો દિત્યા છે ને એના કાકાને પહેલી વાર રાખડી બાંધવાની છે. તો અત્યારે આપણે પ્રી રક્ષાબંધન ની ઉજવણી કરી લઈએ. બરાબર ને દિત્યા? જો આપણે છે ને દિત્યાની ડીશ રેડી કરી દીધી છે, અને આદિત્ય એના કાકા માટે જો મસ્ત મજાની રાખડી પણ લીધી છે. ગણપતિ દાદા દોરેલા છે કા. ચાલો તો હવે દિત્યા છે ને એના કાકાને રાખડી બાંધશે. ચાંદલો કર. હવે ચોખા ચોટા. હવે દુખણા લઈ લે. હવે રાખડી બાંધ. પેડો ખોલાઈ દે. યાર બને એવું લાગે. માજન ખોલાવાનું? ચાલો તો આપણે રક્ષાબંધન ઉજવણી કરી લીધી છે ને હવે છે ને આપણે અહીંયા ઘરમાં કચરા પોતા કરવાના બાકી છે. તો પેલા ફટાફટ આપણે કચરા પોતા કરી નાખીએ ને પછી આપણે એકટાણું કરવા બેસીએ. ચાલો તો ત્યારે 12:30 જેવું વાગી ગયું છે ને અમારે જો બધું કામ થઈ ગયું છે. તો હવે અમે એકટાણું કરવા બેસી ગયું છે હું ને દિત્યા બે. જો અહીંયા આપણી ડીશ આપણે રેડી કરી લીધી છે. ચાલો તો જો અતુલને પણ જવાનો ટાઈમ થઈ ગયો છે તો એ જાય છે. ચાલો તો આપણે પણ ફટાફટ હવે એકટાણું કરી લઈએ. ચાલો તો આજે છે ને પપ્પા વેરાવળ ગયા હતા ને તો જો કેટલું બધું શાકભાજી ને ફ્રૂટ્સ આપણે પૂરા થઈ ગયા હતા. એટલે આપણા ઘરમાં છે ને ફ્રૂટ્સ ખૂટતા જ નથી. ફ્રૂટ થોડા પૂરા થવાના થાય ને તો ગમે એ લોકો વેરાવળ જાય ને બેમાંથી એક નરેશકા પપ્પાને એટલે આખો કોથરો ભરી લઈ આવે. તો જો અત્યારે એટલા ફ્રૂટ પપ્પા લઈ આવ્યા છે, પૂરા થઈ ગયા હતા. ખાલી ગ્રીન એપલ એક પડ્યું હતું ઘરમાં, એ પણ કોઈને ભાવતું નથી એટલે ભૂલભૂલમાં લેવાઈ ગયું એટલે અમારાથી ખાટું કશું બહુ છે એટલે પડ્યું હતું. તો ડ્રેગન ને જલદારું જે વસ્તુ દિત્યાને વધારે ભાવે છે ને એ વસ્તુ બધી લઈ આવ્યા છે, અને થોડું ઘણું જે શાકભાજી લેવાનું હતું એ પણ લઈ આવ્યા છે. ચાલો તો અત્યારે 4 જેવું વાગી ગયું છે ને અમે આરામ કરીને ઉઠી ગયા છીએ. અને દિત્યાબેન જો જલદારું ખાય છે, ત્યારે જો ડ્રેગન ફ્રૂટ લઈને બેઠા છીએ. તો દિત્યાને ડ્રેગન ફ્રૂટ ખાવું છે તો પપ્પા વેરાવળથી લઈ આવ્યા પાછા આજે ડ્રેગન ફ્રૂટ. આની પહેલા લઈ આવ્યા હતા ઈ ખવાઈ ગયા ને હવે પાછા દિત્યા મગાવ્યા હતા એટલે પાછા લઈ આવ્યા છે. તો ચાલો આપણે પેલા ફટાફટ ડ્રેગન ફ્રૂટ નો નાસ્તો કરી લઈએ. ચાલો તો આપણે આજે ફૂલ નીંદર કરી લીધી છે. 7 વાગે હુઈ ગયો તો સવારે 3 વાગે ઉઠ્યો બપોરે. આ બધા ઉઠી અને પાછા હુઈ ગયા ને પાછા ઉઠી ગયા તો હું ઉઠ્યો આજે તો. પણ એની સામે આખી રાત આજે કામ હતું એટલા માટે. અને ઉઠીને જો બધા ડ્રેગન ફ્રૂટ ખાતા હતા તો મેં પણ એનો થોડોક લાભ લઈ લીધો છે. હું ઉતરો ત્યાં બધું ખાઈ લઈ એવું થાય છે એમ તો ત્યારે. એટલે પછી હું આજે ઉઠીને પહેલા મારે ખાઈ લેવું છે પછી બીજું કરવું છે કામ. ખાવાનું નામ લીધું એટલે સ્પીડ પકડી છે. અને આજે પણ અત્યારે મારે બારોબાર જવું પણ અહીંથી ડેલો બંધ કરીને હોઈ ગયા બહારથી. મમ્મી ખેતરમાં ગયા હશે ને તો હવે કોકને બોલાવવા પડશે અહીંથી. હેલો કોઈ છે? અને ઉતાવો
ક્યાં ગયા છે? કોઈ આજુબાજુ વાળા દેખાતા ને? યુગે અત્યારે ભણવા જાય છે તો થાકી ગયો હોય. હા, એ 5 વાગે આવે. પણ આજ તો રવિવાર છે ને? હા આજ રવિવાર છે, થાકી ગયો હોય છે. અંદર ટીવી જોતા હોય તો મોબાઈલ રવિવાર હોય એટલે યુગને મોબાઈલ જોવાનો ટાઈમ હોય. આખું બંધ કરીને આવ્યો. આંખું બંધ કરીને આવું? હા. ચાલો તો આંખું બંધ કરીને જાય. દીદી આપણે કંઈક દેખાડવા માંગે છે. આંખું બંધ કરી દીધી. ચાલો શું હશે? અહીંયા જો જોવું કેમ? મારે આંખું ખોલું કે હવે? હા ખોલું ને. વાહ, અહીં તો લીંબુ આવ્યા, નાની એવી લીંબુડીમાં લીંબુ. 3 લીંબુ થયા. વાહ, દિત્યાને છે ને એક મસ્તનું ગીત આવડે છે, આપણે ગીત ગાઈને સંભળાવશે. સંભળાવો દિત્યા. મારી મંડલા મેટિંગ કરવા છે, મારી મીઠોઈ હારે મને મારા તો ભોગના ફેલા ફરવા છે. ફેરા પછી ફરજો. પેલા ખેતરમાં માંડવી ને ખડ બે મેચિંગ થઈ ગયું છે. જાવ નેદવા. એવું છે દિત્યા અટાણે તો. દિત્યા કોઈ પણ ગીત નવું આવે એને આવડી જ જાય. રીલ જોતી હોય ને, સ્ક્રોલ કરતી હોય તો કંઈક ને કંઈક સાંભળે જ રાખે. ચાલો તો અત્યારે આપણે થોડીક વાર માટે દરિયે જવું છે. દરિયે થોડાક દિત્યાના ફોટા પાડવા છે, નવા કપડાં છે એના માટે. આ પોલીસના કપડાં અને આપણે ઝંડો ને એવું રાખ્યું છે. હમણાં 15મી ઓગસ્ટ આવે છે, થોડુંક ફોટોશૂટ કરવાનું છે. બધા રેડી થઈ ગયા છે. યોગભાઈ પણ આપણી સાથે આવે છે. તો ચાલો હવે જઈએ દરિયા. ને દિત્યાનું ફોટોશૂટ નહીં તમારે જોવું હોય તો એની ચેનલ દિત્યા કી દુનિયામાં તમે જઈને જોઈ શકશો. ઓહો, મમ્મી ને આવ્યા. જોતો ગાયું રાયડો પાડ થઈ. હા ચાલો દરિયે પહોંચ્યા. ત્યાં થોડાક સબસ્ક્રાઈબર આપણે મળી ગયા છે, નાના નાના છોકરા. ચાલો ફોટો પાડ લો જલ્દી, પછી આપણે જઈએ. ચાલો તો અત્યારે આપણે દરિયે પહોંચી ગયા છે ને આજે રવિવાર છે એટલે ટ્રાફિક જોરદારની છે. જો આ બાજુ જોઈએ તો ઘણા બધા માણસો રમે છે અને આગળ તો બહુ જ બધા માણસો છે. આપણે અહીંયા સબસ્ક્રાઇબર આપણે મળી ગયા એટલે ફોટોશૂટ કરી લીધું ને અહીંયા તો જો કે ગાડી ફસાવી હશે. અહીંયા જોઈ લો ખાડા પડ્યા તે. અહીંયા તો મને લાગે કોક છે ને ગાડી ટ્રેક્ટર વાળો જતો હતો એના માટે જ આવ્યો હશે કે કોક અહીંયા દેખાવ કરવા માટે ગાડી અહીંયા સુધી લઈને આવ્યો હશે, પછી નીકળી નહીં હોય એવું લાગે અત્યારે. પછી ટ્રેક્ટર બોલાવ્યું હતું. તો દરિયા આપણે થોડીક વાર ફોટોશૂટ કરી લીધું છે મસ્ત, અને બીજા આજુબાજુ વાળા થોડાક બીજા માણસોને ફોટોશૂટ કરવું હતું તો એને ઝંડો આપી દીધો. અને અહીંયા જો આ બે ચાલુ કરી દીધું. ઘેરથી અમે એવી બોલી કરીને આવ્યા હતા ત્યાં તમારે રેતીમાં નથી રમવાનું, કેમ કે આપણે ફોટા પાડવાના છે સારા કપડાં પહેરાવીને. અહીંયા આવીને સીધા રેતીમાં ધૂળમાં શિવલિંગ બનાવો કે શ્રાવણ મહિનો છે ને શિવલિંગ બનાવી જો. હા એવું છે અત્યારે તો. ગોવર્ધન, હા ગોવર્ધન બનાવે છે. ચાલો તો હવે 7 વાગી ગયા છે ને હવે આપણે ઘરે જવાનું છે. પણ હવે આ બે લોકોને આગળ હું કહીશ ને કે ઘરે જવાનું છે ત્યારે જોજો. ચાલો દિત્યા આવે ઘરે. ચાલો એને ઘરે આવવું જ ન હોય, એને દરિયે જ રોકાવવું હોય ને. તાર શું લેવું છે બેન? એને અહીંયા પાણીપુરી ઘૂઘડાવાળા ભાઈને દેખી ગઈ એટલે એ કહે છે કે મારે પાણીપુરી લઈને જ ઘરે જવું છે. હવે જોઈએ આગળ જઈને શું થાય. પણ અત્યારે આપણે પાણીપુરી લેવાની નથી, કેમ કે વાતાવરણના લીધે પાણીપુરી અત્યારે ખાવાય નહીં, મને તો ન મન થાય. એટલા માટે ઘરે બનાવી લેવું એવું હશે ને તો આપણે. ચલો તો દરિયે રમી લીધું છે ને હવે જવું છે ઘરે. પણ દિત્યાને યુગને જો ચણાચોર ખાવી હતી એટલે એ લોકોએ જો અહીંયા લઈ લીધી છે ચણાચોર. કેવી છે બેન? મસ્ત છે ને? યુગ કેવી છે? યમી, 1 નંબર છે. તો એ લોકો રોકાશે ને મારે રસોઈ બનાવવાની છે એટલે હું જાઉં છું ઘરે. ચાલો તો અત્યારે 7:30 જેવું વાગી ગયું છે ને જો દરિયેથી આવીને પછી મેં સીધી રસોઈની શરૂઆત કરી દીધી. અત્યારે મારે તો કંઈ જમવાનું છે નહીં, તો ઘરમાં 3 જણા છે, મમ્મી પપ્પા અને નરેશને જમવાનું છે. તો એના માટે જો અહીંયા આપણે મસ્ત મજાની દહીં તીખારી બનાવી નાખી છે. બધો મસાલો નાખીને સરસ વઘાર મારી દીધો છે. અને પછી અહીંયા છે ને ભરેલા મરચાં બનાવ્યા છે અને પછી વઘાર્યા છે. મરચાં બનાવી લીધા છે, દહીં તીખારી બની ગઈ છે અને અહીંયા આપણા રોટલા પણ તૈયાર છે. રેડી થઈ ગયું છે જમવાનું. બીજું બધું તો જો ખીચડી, દૂધ, દહીં, છાશ જે હોય એ તો જમવાનું તો રેડી થઈ ગયું છે. હવે એ લોકોને જ્યારે જમવું હશે ત્યારે જમી લેશે ને હું પણ કંઈક ફ્રૂટ ખાઈ લઈશ.